હાલ ગુજરાતમાં વરસાદ કાળો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે મિત્રો દ્વારકા જિલ્લામાં પણ ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં થયેલા વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે, જ્યાં અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિઓ સર્જાઈ છે અને રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પૂર જેવી સ્થિતિએ લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે, જેમાં તો ખાસ કરીને દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં મોટી સમસ્યા ઊભી થઈ છે. દ્વારકા જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. અચાનક આવેલી આફતને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને પરિણામે ખેડૂતના પાકને પણ ઘણું નુકસાન થયું છે. ત્યારે દ્વારકાના ચકરાળા હાઈવે પર આવેલા એક પુલ પરથી પસાર થતી વખતે તેજ પાણીના પ્રવાહમાં એક વૃદ્ધ તણાઈ ગયા હતા અને જેનું પાણીમાં ડૂબવાથી મોત થયું છે. જેઓ તેમના ખેતરથી ગામમાં માલ સામાન લેવા માટે આવ્યા હતા અને ત્યારે ભારે વરસાદને કારણે તેઓ ફસાઈ ગયા હતા અને આ દરમિયાન તેઓ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ ભારે પાણીનો પ્રવાહ ચાલુ થઈ ગયો હતો અને તે તણાઈ ગયા હતા. ત્યારે ભારે વરસાદને કારણે દ્વારકાના આજુબાજુના 42 ગામોને જોડતા માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા છે, જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો મિત્રો, હાલ તમારા ગામ કે શહેરમાં વરસાદ છે કે નહીં, તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો.